નમસ્કાર, આપ જોઈ રહ્યા છો મંતવ્ય ન્યૂઝ અને શહેરથી ગામ સુધીમાં હું છું આપની સાથે નંદની। સમાચારોની શરૂઆત કરીશું, જેમાં જૂનાગઢના વિસાવદર ખાતેથી સમાચાર સામે આવી રહ્યા છે, જેમાં ગેંગ રેપની આ ઘટના સામે આવી રહી છે। જૂનાગઢના વિસાવદરની આ સમગ્ર ઘટના છે, ગેંગ રેપની ઘટના સામે આવી છે। પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે। 6 શખ્સોએ ભોગ બનનારને મોણવેલ ગામ નજીક લઈ ગયા હતા। ભોગ બનનારની મરજી વિરુદ્ધ 6 શખ્સોએ દુષ્કર્મ આચર્યું છે, જેમાં વિસાવદર પોલીસમાં ફરિયાદના આધારે તપાસ હાથ ધરવામાં આવી છે। તો આ ગેંગ રેપનો મામલો સામે આવી રહ્યો છે। આરોપીઓની રાઉન્ડ અપ કરીને પૂછપરછ હાથ ધરવામાં આવી છે। તો પોલીસ દ્વારા હવે કાર્યવાહી શરૂ કરવામાં આવી છે। વિસાવદર પોલીસ સ્ટેશનના અધિકારીઓ દ્વારા હવે એક ફરિયાદ દાખલ કરાઈ છે। સમગ્ર મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે અને 6 શખ્સોની સામે ગુનો નોંધવામાં આવ્યો છે। 6 લોકોને પકડી પાડવામાં આવ્યા છે। તમામની પૂછપરછ હાથ ધરવામાં આવી છે અને આ ગેંગ રેપની ઘટના જૂનાગઢના વિસાવદર ખાતેથી સામે આવી રહી છે। સામે આવી રહ્યા છે। ધોરણ 7ની વિદ્યાર્થીનીઓએ વાલીઓને જાણ કરી છે। વાલીઓ શાળાએ આવી આચાર્યને રજૂઆત કરી છે। તો મોટા પાયે વાલીઓ પણ એકઠા થયા છે, જે પ્રિન્સિપાલ છે તેમને રજૂઆત કરવામાં આવી છે। મારી છોકરી 7મા ધોરણમાં ભણે છે। તે રોતી ઘેર આવી તો મેં પૂછ્યું કે શું થયું બેન? તો કે નિશાળમાં આ રીતના ડાઉન નાખે છે અમારી ટીચર। હું કહું બેન શું થયું? તો કે જો આવી રીતનો ડાઉન નાખે, મારે નિશાળમાં ભણવું નથી। ત્યાં ઉલટો છોકરાને બોલાવે ને એવી રીતનું બોલાવે। કોણ કરે એવું? લલિતાબેન। કેટલી વખત અત્યાર સુધીમાં ફરિયાદ નહીં કરી? વારંવાર થાય છે, અમારે કેટલીક વાર સાંભળવું, અમે નથી ધ્યાન દેતા। આ વખતે તો બહુ રોયા ને છોકરીઓ 2-3 આવીને જમીની રાતના રડે, સવારે ભણવાય નથી આવતી। પહેલાને મેં કહ્યું બેન અમે આવશું નિશાળે। મારી છોકરી 7મા ધોરણમાં ભણે છે અને તેના ઘેર આવતા મને તે રડતી હતી એટલે એમને પૂછ્યું તો મારી દીકરીએ એમ કીધું કે મારા ટીચર મારી ઉપર ચારિત્ર ઉપર આક્ષેપો નાખે છે। તો આ દીકરી કહે છે કે મારે પપ્પા ભણવું નથી। તો આના વિશે અમારે શું કરવાનું? એટલા માટે અમે મિલિંદ સરને આવેદન કહેવા આવ્યા છે કે આના વિશે કોઈ પણ પગલાં લેતા નથી। આવા 3 વખત આક્ષેપો નાખ્યા છે, છતાં પણ આના ઉપર કોઈ કાર્યવાહી થતી નથી। એટલા માટે અમને આની કાર્યવાહી મળવી જરૂરી છે। ધોરણ 7ની કન્યા છે અને બીજી 3 કન્યાઓ એક જ બાબતની ફરિયાદ એવી છે કે અત્રેની કચેરીના બેનશ્રી શિક્ષિકાબેન લલિતાબેન એમ દ્વારા એમના ચારિત્ર બાબતે શંકા કુશંકાઓ કરી, જેથી કરીને એ કન્યાઓએ ઘરે જઈ અને પોતાના વાલીઓને વાત કરેલી। આવી ઘટનાઓ અગાઉ પણ બનેલી છે અને અત્રેની કચેરી દ્વારા એમનો લેખિત રિપોર્ટ પણ કરેલો છે। આ ફરિયાદ બાબતે પણ વધુમાં બાળકોના, શિક્ષકોના તમામના નિવેદનો લઈ અને આગળની કચેરીને, અમારી ઉપલી કચેરીને છે આ બાબતનો લેખિત રિપોર્ટ કરવામાં આવશે। તો યુવાન પર સિંહણ દ્વારા હુમલો કરવામાં આવ્યો છે। સમાચાર ગીર સોમનાથના છે। તો સમાચાર સામે આવી રહ્યા છે ગીર સોમનાથ ખાતેથી આ સમાચાર। સિંહણે હુમલો કર્યો છે, યુવાન પર સિંહણ દ્વારા હુમલો કરવામાં આવ્યો છે। ગીર ગઢડાના બોડીદર ગામની આ સમગ્ર ઘટના છે। યુવાન પર હુમલો કરવામાં આવ્યો છે। સમગ્ર મામલે યુવાન ગંભીર રીતે ઘાયલ થયો છે અને સિંહણ દ્વારા આ હુમલો ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની આગામી ચૂંટણીને લઈને રાજકીય ચહલપહલ વધવા લાગી છે। રાજ્ય ચૂંટણી પંચ દ્વારા પાલિકા અને પંચાયતોની ચૂંટણી માટેની તૈયારી તેજ કરવામાં આવી છે અને વિધાનસભા સત્ર પૂર્ણ થયા બાદ 26 માર્ચ આસપાસ ચૂંટણી કાર્યક્રમ જાહેર થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે। રાજ્યભરમાં કુલ 394 સંસ્થાઓમાં ચૂંટણી યોજાવાની છે, જેમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીના પડઘમ વચ્ચે રાજકીય હલચલ તેજ બની છે। મહેસાણા મહાનગરપાલિકામાં વોર્ડ રચના અને બેઠકો મુદ્દે કુલ 375 વાંધા અરજીઓ ચૂંટણી વિભાગને મળી હતી, જ્યારે વિસનગર અને વિજાપુર નગરપાલિકામાં 7 તથા જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતો માટે 24 અરજીઓ નોંધાઈ હતી। ચૂંટણી જાહેર થાય તે પહેલા જ ચૂંટણી વિભાગે તમામ વાંધા અરજીઓનો નિકાલ કરી દીધો હતો। મહેસાણા મહાનગરપાલિકાના વોર્ડ રચનાના સીમાંકન બાબતે લગભગ
375 જેટલી રાજ્ય ચૂંટણી આયોગમાં અને મહેસાણા કલેક્ટરને વાંધા અરજીઓ એટલે કે સીમાંકનમાં અંદર વોર્ડ ફેરફાર બાબતે તેમજ બેઠકોની ફાળવણી બાબતે 375 જેટલી વાંધા અરજી આપવામાં આવેલ છે. તેમજ તાલુકા પંચાયત જોઈ લો, જિલ્લા પંચાયત જોઈ લો, તેની અંદર પણ અનેક વાંધા અરજીઓને આવેલી છે. છતાં પણ આ રાજ્ય ચૂંટણી પંચ રાજકીય ઈશારે કામ કરતું હોય તે રીતે કોઈ પણ વાંધા અરજીનો અમલ કરેલ નથી. ખેડૂતોની આવક બમણી કરવાની વાતો વચ્ચે કંઈક અલગ જ વાસ્તવિકતા જોવા મળી રહી છે. રાજ્યના 7 જિલ્લાઓમાં છેલ્લા 2 વર્ષ દરમિયાન ખેતીની 16,352 જમીનો બિનખેતી થઈ છે. પાકના પોષણક્ષમ ભાવ મળી ન રહેતા ખેડૂતો તેમના પરંપરાગત વ્યવસાય તરફથી મોઢું ફેરવી રહ્યા છે. એક બાજુ સરકાર 23,257 અરજીઓ થયા હોવાનું સામે આવ્યું છે. સ્થાનિક સ્વરાજની આવનારી ચૂંટણીને ધ્યાનમાં રાખીને કોંગ્રેસે તૈયારીઓ તેજ કરી છે. ત્યારે ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં જનાક્રોશ યાત્રા યોજી ભ્રષ્ટાચાર મુદ્દે સરકારને ઘેરવાનો પ્રયાસ થયો. કોંગ્રેસે આરોપ લગાવ્યો છે કે કમલમમાં કોન્ટ્રાક્ટ માટે કમિશન પહોંચે છે અને રાજ્યમાં કમિશન તથા ભ્રષ્ટાચારનું શાસન ચાલી રહ્યું છે. ગેસ સિલિન્ડર માટે લોકો લાઇનમાં ઉભા રહેવા મજબૂર છે, જ્યારે ખેડૂતો અને વિદ્યાર્થીઓ પણ પરેશાન છે. હજુ જ્યારે જગદીશભાઈ પ્રજાની વચ્ચે જશે ત્યારે ખબર પડશે કે ગેસના બોટલ માટે લાઈનોમાં ઊભા રહેનારા લોકો, પેટ્રોલ ને ડીઝલ માટે પંપની લાઈનોમાં ઊભા રહેનારા લોકો, આદિવાસી વિસ્તારમાં જળ જંગલ ને જમીનના અધિકાર માટે લડતા આદિવાસી સમાજના લોકો ખેડૂતના ખેતરમાં જશે તો ખબર પડશે કે આર્થિક રીતે પાયમાલ થયેલા ખેડૂતો દેવા માફીની માંગ કરે છે તો એની વાત ક્યાંય સંભળાતી નથી. યુવાનોને રોજગાર નથી મળતો છે. આ બધા જે મુદ્દાઓ છે જેના પર સરકાર નિષ્ફળ છે, સરકાર સામે લોકો આક્રોશ વ્યક્ત કરી રહ્યા છે. એ આક્રોશનો સામનો આવનારા સમયમાં જ્યારે પ્રજા વચ્ચે જશે ત્યારે અમને પ્રત્યક્ષ અનુભવ થશે. એટલે તમે તમારી પાર્ટીની ચિંતા કરો, કોંગ્રેસની ચિંતા કરવાની જરૂર નથી. મંત્રી અર્જુન મોઢવાડિયાએ જણાવ્યું કે પોરબંદર, જૂનાગઢ અને દેવભૂમિ દ્વારકા જિલ્લાના ઘેડ વિસ્તાર માટે સંયુક્ત સિંચાઈ યોજના અમલમાં છે. ગુજરાત સરકારે ₹1534.19 કરોડની આ યોજના શરૂ કરી છે અને પ્રથમ તબક્કાનું કામ હાલ પ્રગતિમાં છે. પોરબંદર, જૂનાગઢ અને દેવભૂમિ દ્વારકા જિલ્લાના જે 2 ઘેડ વિસ્તારો છે, એક સોરઠી ઘેડ વિસ્તાર અને બીજો બરડા ઘેડ વિસ્તાર, આ બંનેની સંયુક્ત યોજના જે છે, સિંચાઈ યોજના છે, એ 1534.19 કરોડની યોજના, જેમાં સોરઠી ઘેડ વિસ્તાર માટે 1184 કરોડ અને બરડા ઘેડ માટે 350 કરોડ. વિધાનસભા ગૃહમાં કોંગ્રેસના ધારાસભ્ય વિમલ ચુડાસમાએ ગુજરાતમાં કુપોષિત બાળકોની સંખ્યા અંગે ચિંતા વ્યક્ત કરી હતી. તેમણે ગીર સોમનાથ અને જૂનાગઢ જિલ્લાના કુપોષિત બાળકોની માહિતી સરકાર પાસે માંગી હતી. ત્યારે સરકારના જવાબ મુજબ ગીર સોમનાથ જિલ્લામાં 5189 અને જૂનાગઢ જિલ્લામાં 51,102 બાળકો કુપોષિત છે. જોકે છેલ્લા સમયમાં ગીર સોમનાથમાં 192 અને જૂનાગઢમાં 555 બાળકોની સંખ્યામાં ઘટાડો થયો હોવાનું પણ સરકારે જણાવ્યું છે. અને મારા દ્વારા પૂછવામાં આવ્યું કે ગીર સોમનાથ જિલ્લા અને જુનાગઢ જિલ્લામાં કુપોષિત બાળકોની સંખ્યા કેટલી વધી અને કેટલી ઘટી છે. ત્યારે મને જવાબ દેવામાં આવ્યો છે કે 1992 ગીર સોમનાથ જિલ્લામાં ઘટી છે અને 555 જુનાગઢ જિલ્લામાં ઘટી છે. ત્યારે હજી પણ હજારોની સંખ્યામાં કુપોષિત બાળકો છે અને અત્યારે સરકાર લાખો કરોડ રૂપિયાના ખર્ચો કરતી હોય છે. ત્યારે આ ગુજરાતમાં કુપોષિત બાળકોની સંખ્યા આટલી મોટી સંખ્યામાં હોય છે ત્યારે સમગ્ર 2 જિલ્લામાં આટલો આંકડો આપવામાં આવ્યો છે તો જાણી લઈએ કે સમગ્ર ગીર સોમનાથ જિલ્લો અને જુનાગઢ જિલ્લામાં આટલો આંકડો આપવામાં આવ્યો હોય તો સમગ્ર ગુજરાતમાં કુપોષિત બાળકોની કેટલી સંખ્યા છે અને એના ઉપરથી આપણે ખ્યાલ પડે કે ગુજરાતમાં આજે બાળકોની શું પરિસ્થિતિ છે.
વિધાનસભામાં મહિલા અને બાળ વિકાસ વિભાગને લગતા પ્રશ્નો દરમિયાન કુપોષણ અને વિધવા સહાય યોજનાનો મુદ્દો ચર્ચાના કેન્દ્રમાં રહ્યો હતો. રાજ્યમાં કુપોષણ ઘટાડવાના સરકારના દાવાઓ વચ્ચે સાબરકાંઠા જિલ્લામાં હજારો બાળકો કુપોષિત હોવાના આંકડા સામે આવતા ગૃહમાં તીવ્ર ચર્ચા જોવા મળી હતી. વિભાગના મંત્રી ડોક્ટર મનીષા વકીલે ગૃહમાં જવાબ આપતા જણાવ્યું હતું કે રાજ્યને કુપોષણ મુક્ત બનાવવા સરકાર દ્વારા અનેક પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે અને તેના પરિણામે ધીમે ધીમે કુપોષણના કેસોમાં ઘટાડો થઈ રહ્યો છે. આ મુદ્દે ધારાસભ્ય જિગ્નેશ મેવાણીએ ગૃહમાં મંત્રીને ઘેર્યા હતા. બંને વચ્ચે આંકડાઓને લઈને સામસામે તર્ક વિતર્ક જોવા મળ્યો હતો અને મંત્રીને આંકડાઓ અંગે સ્પષ્ટતા કરવી અઘરી પડી હતી. જિગ્નેશ મેવાણીએ ગુજરાતમાં બાળકોના કુપોષણ મુદ્દે રાજ્ય સરકાર પર આક્ષેપ કર્યા હતા. તેમના દાવા મુજબ ગુજરાતના 20 જિલ્લાઓમાં આશરે 4 લાખ બાળકો કુપોષણથી પીડાઈ રહ્યા છે. મેવાણીએ કહ્યું કે દાદાનું બુલડોઝર કુપોષણ સામે પણ ચલાવવાનો સંકલ્પ કરવો જોઈએ. સાથે જ તેમણે રાજ્યમાં હજુ અસ્પૃશ્યતા પૂર્ણપણે દૂર ન થઈ હોવાનો મુદ્દો ઉઠાવી સરકારને કડક પગલાં લેવા અપીલ કરી છે. આજે વિધાનસભામાં મારા દ્વારા પૂછવામાં આવેલા કુપોષણ વિશેના પ્રશ્નના જવાબમાં રાજ્યની સરકારે સંબંધિત મંત્રીએ એવો જવાબ આપ્યો છે કે ગુજરાતમાં ઓછા વજનવાળા, અતિ ઓછા વજનવાળા અને કુપોષિત 20 જિલ્લામાં થઈને 4 લાખથી વધારે બાળકો છે. 2004માં રાજ્યની સરકારે ગુજરાતના ઇકોનોમિસ્ટ અને સ્કોલર્સને એન્ગેજ કરી ગુજરાતનો હ્યુમન ડેવલપમેન્ટ રિપોર્ટ તૈયાર કર્યો હતો. સુરતમાં રાજ્ય પોલીસ વડાની ક્રાઇમ કોન્ફરન્સ યોજાઈ હતી. ડીજીપી KLN રાવે સુરત રેન્જના 5 જિલ્લાના ગુનાખોરીના દરની સમીક્ષા કરી હતી. અનડિટેક્ટેડ ગુનાઓ ઉકેલવા અને સાયબર ક્રાઇમ પર લગામ કસવા કડક આદેશો આપ્યા હતા. સાયબર ફ્રોડનો ભોગ બનેલાઓને 60 કરોડ પરત અપાવ્યા અને આગામી 3 વર્ષ માટે ડ્રગ્સ મુક્ત સમાજ બનાવવા સ્પેશિયલ એન્ટી નાર્કોટિક્સ ફોર્સ સાથેનો એક્શન પ્લાન જાહેર કર્યો હતો. આજ રોજ સુરત શહેર ખાતે રિજનલ ક્રાઇમ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવેલું છે. આ કોન્ફરન્સમાં સુરત શહેરના તમામ ઝોન્સ અને સુરત રેન્જના જે 5 જિલ્લાઓ છે આ તમામને ક્રાઇમ કોન્ફરન્સની ચર્ચા કરવામાં આવેલી છે. આ વર્ષના જાન્યુઆરી અને ફેબ્રુઆરી મહિનાનો જે ક્રાઇમ છે એને વિશ્લેષણ કરવામાં આવેલું છે, એના બાબતમાં ચર્ચા કરવામાં આવેલી છે અને એને ઉપરાંત 2024 અને 2025 જે 2 વર્ષ છે એના પણ અમને સંકલિત આપણે ક્રાઇમની રિવ્યૂ કરવામાં આવેલું છે. ખાસ કરીને ભાર એના ઉપર મૂકવામાં આવેલું છે કે જે અનડિટેક્ટેડ ઓફેન્સીસ છે, જે વનશોધાયેલા છે એના ઉપર ખાસ ધ્યાન આપવા માટેનું આપણે ચર્ચા કરવામાં આવેલી છે. બરોડા ડેરીના ડાયરેક્ટર પદની ચૂંટણીને લઈને ડેસર તાલુકામાં રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે. 18 માર્ચે યોજાનારી ચૂંટણી પહેલા જિલ્લા રજિસ્ટ્રારની ટીમે મોડી રાત્રે ડેસર વિસ્તારમાં કેટલીક દૂધ મંડળીઓ પર ઓડિટ અને દફતર જપ્તીની કાર્યવાહી કરી હતી. પ્રતાપપુરા અને વેજપુર દૂધ મંડળીમાં દરોડા પડતા અન્ય મંડળીઓના પ્રમુખો અને મંત્રીઓમાં ફફડાટ ફેલાવશે. આ ચૂંટણીમાં કુલદીપસિંહ રાવલજી સામે સુરપાલસિંહ પરમારે ડેસર ઝોન 6 માંથી ઉમેદવારી નોંધાવી છે. કાર્યવાહી અને રાજકીય હલચલને કારણે સમગ્ર ડેસર તાલુકામાં ચૂંટણીને લઈને ચર્ચા અને ઉત્સુકતા વધતી જોવા મળી રહી છે. સાહેબ, ઓડિટના અને દફતર જપ્તીના અમુક નિયમો હોય છે કે આજે 4 વાગે અમને નોટિસ મળે છે હાથમાં કે ભાઈ પૂછવામાં આવે છે કે મંત્રીના પ્રમુખ ક્યાં છે, તો અને આ એમના માટે એ તો કઈ બહાર છે, તો એના માટે અમને જે દફતર જપ્તીની નોટિસ આપી અને એની સામે 4 કલાકની અંદર તો એ લોકો હાજર થઈ જાય છે, તો એ કેટલું યોગ્ય ગણાય? રાજકોટ ગ્રામ્ય પોલીસે લૂંટનો પ્રયાસ કરનાર 3 આરોપીની ધરપકડ કરી છે. સામાકાંઠા વિસ્તારના મનિંદર સિંઘ ટાંક, ઇમ્તિયાઝ અંસારી અને સબીર અંસારીને મોટરસાયકલ, મોબાઈલ અને રોકડ સહિત કુલ 71,950ના મુદ્દામાલની સાથે પકડી પાડવામાં આવ્યા છે. ફરિયાદી ખુશાલ મહેતા મની ટ્રાન્સફરનું કામ કરતા હોય દરરોજ રકમ લઈને ઘરે જતા હતા. ત્યારે આરોપીઓએ તેમની ઉપર નજર રાખીને બુકાની ધારી પાઇપ વડે હુમલો કરી લૂંટનો પ્રયાસ કર્યો હતો. પોલીસે ઘટનાની ગંભીરતા સમજતા ઝડપથી કાર્યવાહી કરી આરોપીઓને પકડી પાડ્યા અને ઘટના સ્થળે રિકન્સ્ટ્રક્શન પણ કરાવ્યું હતું. જે બનાવની ફરિયાદ ધોરણસર દાખલ કરી લૂંટની કોશિશમાં અને તપાસ કરતા ઉદ્યોગનગર પોલીસ અને મદદમાં
જે 2 રાતની અને 1 દિવસની મહેનત બાદ રાજકોટ ગ્રામ્ય એલસીબીની ટીમના પીઆઈ શ્રી વડોદરા તેમજ પીએસઆઈ શ્રી ભીમાણી અને એમની ટીમને સફળતા મળવા પામેલ છે અને 2 આઉટસ્ટેટના આરોપી છે અને 1 લોકલ સરદારજી છે એ ત્રણેયને ધોરણસર અટક કરી અને એમની રિમાન્ડની તજવીજ ચાલુ છે. ભાજપના પૂર્વ નેતા વિકી ત્રિવેદીને મેથી પાકના વાયરલ વિડીયોને લઈને વિકી ત્રિવેદી કેમેરા સમક્ષ આવ્યા છે. વિકી ત્રિવેદીએ સ્થાનિકો અને સ્થાનિક શહેર કોટડા પોલીસ પર ગંભીર આક્ષેપ લગાવ્યા છે. સરસપુર વિસ્તારમાં રહેતી યુવતીને અવારનવાર સ્થાનિકો દ્વારા થતી હેરાનગતિ બાબતે દરમિયાનગીરી કરવાને લઈને તેમને ટાર્ગેટ કરવામાં આવ્યા હોવાનું નિવેદન વિકી ત્રિવેદીએ આપ્યું છે. આ મામલે સ્થાનિક શહેર કોટડા પોલીસ નિષ્પક્ષ કામગીરી કરે તેવી માંગ વિકી ત્રિવેદી તરફથી કરવામાં આવી છે. પણ સમગ્ર ઘટના આખી અલગ છે. જે આજે અર્થસત્ય છે આ આપણી સામે સંપૂર્ણ સત્ય જણાવવાનો પ્રયત્ન કરીશ. આ વાત એક અદાવત તરીકેથી જોવામાં આવે તો વધારે તમને ક્લેરિટી આવશે, કારણ કે ત્યાં એક પરિવાર રહે છે અને એ પરિવારને ભૂતકાળમાં 4 થી 5 વાર શહેર કોટડા પોલીસ સ્ટેશનથી લઈને સીપી ઓફિસ સુધી અરજી કરેલ કે તેના સ્થાનિક પોળના છોકરાઓ તેમની બેન દીકરીઓની છેડતી કરે છે, એસિડ ફેંકવાની ધમકી આપે છે, રસ્તામાં નીકળતા હોય ત્યારે ઊભા રાખીને પણ ધાક ધમકીઓ આપે છે, સાથે સાથે શારીરિક સંબંધો બાંધવાની પણ માંગણીઓ કરી ચૂક્યા છે. એવી અરજી શહેર કોટડામાં આપેલ છે, જેનું નિરાકરણ ના આવતા એક રાજકીય અને સ્થાનિક આગેવાન હોવાથી જ્યારે એ મારી પાસે આવેલ ત્યારે મેં ખુદ આજથી 20-25 દિવસ પહેલાં એ જ પોળમાં જઈને બધા લોકોને સમજાવેલ. જામનગરમાં પ્રિન્સિપાલ ડિસ્ટ્રિક્ટ જજ એન.આર. જોશીના માર્ગદર્શન હેઠળ 14 માર્ચે વર્ષની પ્રથમ લોક અદાલત યોજાઈ હતી. આ લોક અદાલતમાં 27 કોર્ટમાં સુનાવણી હાથ ધરાઈ રહી છે અને 9,500થી વધુ કેસોના નિકાલની અપેક્ષા વ્યક્ત કરવામાં આવી હતી. બેંકો, ઇલેક્ટ્રિસિટી બોર્ડ અને ટેલિફોન કંપનીઓ સહિત લગભગ 15 સંસ્થાઓ ભાગ લઈ રહી છે. લોક અદાલતનો મુખ્ય હેતુ સમાધાન દ્વારા લાંબા સમયથી ચાલતા કેસોની ઝડપી નિકાલ કરવાનો છે. જામનગર મુકામે મહેરબાન પ્રિન્સિપાલ ડિસ્ટ્રિક્ટ જજ સાહેબ શ્રી એન.આર. જોશી સાહેબના નેતૃત્વ અને માર્ગદર્શન હેઠળ 2026ની પ્રથમ લોક અદાલત એટલે 14/3/2026ના રોજ એનું આયોજન કરવામાં આવેલું છે, જેમાં કુલ 27 કોર્ટોમાં અલગ અલગ ન્યાયાધીશ સાહેબો શ્રી દ્વારા આશરે 9,500 કેસો નિકાલ અર્થે રાખેલા છે. આ લોક અદાલતની અંદર 15 જેટલી સંસ્થાઓ, બેન્કિંગ સેક્ટર, ઇલેક્ટ્રિસિટી બોર્ડ અને ટેલિફોન કંપનીઓએ ભાગ લીધેલો છે. મેઇનલી કેસો પ્રી લિટિગેશન અને પોસ્ટ લિટિગેશનના કેસો આમાં રાખવામાં આવેલા છે. જામનગરના ખટિયા બિરાજવા ગામમાં ગેરકાયદેસર ખનન સામે કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. બાતમીના આધારે ખાણ ખનીજ વિભાગે 3 સ્થળ પર દરોડા પાડીને ગેરકાયદેસર ખનન ઝડપી પાડ્યું છે. રેડ દરમિયાન 3 એક્સ્કાવેટર સહિત 2 કરોડથી વધુનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો. ખાણ ખનીજ વિભાગની કડક કાર્યવાહીથી ખનીજ માફિયાઓમાં ભારે ફફડાટ જોવા મળી રહ્યો છે. ધાનેરાના ઓસવાલ ભવન ખાતે બ્રહ્મ સમાજની મહિલાઓએ દહેલિયા વ્રતની ઉજવણી કરી હતી. દહેલિયા વ્રતની પૂરા વિધિ વિધાનની સાથે ઉજવણી કરી શક્તિ, ભક્તિ અને આસ્થાના ભાગરૂપે ભગવાન સૂર્યનારાયણની પૂજા અર્ચના કરી ભોજન પ્રસાદ ગ્રહણ કર્યો હતો. અહીંયા મહત્વની વાત એ પણ છે કે સમગ્ર આયોજન મહિલાઓ દ્વારા કરવામાં આવ્યું હતું, જે મહિલા સશક્તિકરણનું મજબૂત ઉદાહરણ કહી શકાય છે. આજરોજ મોટી સંખ્યામાં બહેનોએ વ્રતની ઉજવણી કરી પરિવાર, સમાજ અને વિશ્વ માટે ભગવાન પાસે પ્રાર્થના કરી હતી. આજે પરશુરામ ફાઉન્ડેશન તથા પરશુરામ મહિલા મંડળ દ્વારા દેલિયાનું વ્રત કર્યું. દેલિયો એટલે દિવસનો રાજા, જે આપણા સૂર્યનારાયણ ભગવાન છે, તેમનું આ વ્રત થાય છે. એમાં અમારે અહીંયા 56 બહેનોએ વ્રતની ઉજવણી કરી. તેમાં દરેક બહેનો દ્વારા 10 બહેનોને આમંત્રણ આપી ટોટલ 560 બહેનોને આમંત્રણ આપ્યું જમવા માટે. તેમજ તેમને દક્ષિણા રૂપે પણ અમુક કીટ આપી છે. અને આ વ્રત કરવાથી ઘરમાં સંપત્તિ અને શાંતિ સ્થાપિત થાય છે. તેમજ સૂર્યનો જે પ્રકાશ થાય છે એ રીતે ઘરમાં પણ અજવાસ અને પેદાશ થાય છે. તે માટે આ બ્રહ્મ સમાજની બહેનો દ્વારા સૂર્યનારાયણનું આ દેલિયા વ્રત કરવામાં આવે છે. સમાચારમાં હાલ બસ આટલું જ. વધુ માહિતી માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.